આ તરફ એસએમસીની ટીમ પર બુટલેગરના હુમલા મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં ઝડપેલી ટ્રક અને કારની નંબર પ્લેટ નકલી છે। હવે આ નંબર પ્લેટ ક્યાં બનાવી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। જરૂરી કાગળો ક્યાંથી લાવ્યા તેની પણ તપાસ થઈ રહી છે। ફાસ્ટેગની મદદથી આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસ ઝુબેર મેમણ અને સાગરીતુની શોધખોળ હાથ ધરાઈ છે। અન્ય 3 આરોપીઓ 3 દિવસના રિમાન્ડ પર છે। કૃણાલ શર્મા વધુ માહિતી આપી રહ્યા છે। કૃણાલ, જણાવશો શું વધુ વિગતો? જે રીતે શુક્રવારની મોડી રાત્રે એસએમસીની ટીમે દરજીપુરા પાસેના એક ખાલી પ્લોટમાં જે દારૂનું કટિંગ થતું હતું ત્યારે એસએમસીની ટીમ ત્યાં પહોંચી હતી। ત્યારે 15થી વધુ બુટલેગરોએ એસએમસીની ટીમ પર પથ્થરમાર કર્યો હતો। તેના સૌ બચાવમાં એસએમસીના પીઆઈએ ગોળીબાર કર્યો હતો, 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। ત્યારબાદ 3 લોકોની ધરપકડ કરાઈ હતી। તપાસમાં બહાર આવ્યું છે કે જે ટ્રક કબજે કરાઈ છે ફોર્ચ્યુનર કાચેથી નંબર પ્લેટ પણ નકલી હોવાનું સામે આવ્યું છે। એટલે હવે આ નંબર પ્લેટ ક્યાં બનાવી, સાથે જ આજે ફાસ્ટેગનો ઉપયોગ થતો હતો, ફાસ્ટેગ કોના નામે છે, બેંક એકાઉન્ટ કોના નામે છે, તેને આધારે આ આરોપી સુધી પહોંચવાની કડી હાથ ધરાશે। મહત્વની વાત છે કે ઝુબેર મેમણ હાલ વોન્ટેડ જાહેર કરાયા છે, જે બુટલેગર છે, અને અન્ય સાગરીતોને પણ ઝડપી પાડવાના ચપ્પુ ગતિમાન કરાયા છે। તપાસ કાર્યવાહી બાદ પોલીસને સોંપાઈ। આભાર સમગ્ર માહિતી આપવા માટે।